બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકા મુખ્ય મથક થરા ખાતે જિલ્લા કક્ષાનો 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। અશ્વ દોડના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુની ખાસ ઉપસ્થિતિમાં ઓગળ તાલુકાનું વર્ણન જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કર્યું હતું। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને, તમામ બનાસવાસીઓને 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ આજરોજ શુભકામનાઓ પાઠવું છું। આજે ઓગળજી મહારાજની પવિત્ર ભૂમિમાં નવરચિત ઓગળ તાલુકાના આંગણે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે તમામ જે નાગરિકો છે, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા। વિવિધ વિભાગના 14 જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું, અશ્વ શો કરવામાં આવ્યો હતો, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઓગળ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધન્યવાદ। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક નવી મિસાલ કાયમ કરી છે। ભૌગોલિક રીતે પાણીની અછત ધરાવતા આપણા જિલ્લાએ જળ સંરક્ષણના ક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે। તાજેતરમાં જ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને નેશનલ વોટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રીના કેચ ધ રેઇન અભિયાન અને રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં થયેલા તળાવોને ઊંડા કરવાના કામો, ચેકડેમ અને રીસા ખાતેના સંકુલોમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટેની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી સ્થાનિક રમતવીરોને હવે આપણા જિલ્લામાં જ પ્રોફેશનલ કોચિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરના સૂક્ષ્મ પિયત પદ્ધતિમાં આપણો જિલ્લો પણ દેશમાં અગ્રેસર છે। વર્ષ